हेलो स्टूडेंट्स, चैप्टर 2 टॉपिक સમયનું માપન. સમયનું માપન આપણા માટે કોઈ નવો ટોપિક નથી. બધાએ સમયનું માપન કરેલું છે. ઓકે, તો સામાન્ય રીતે સમયનું માપન કરવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ઘડિયાળનો. ઓકે, વેરી નાઇસ. અવનવા પ્રકારની ઘડિયાળો માર્કેટમાં અવેલેબલ છે અને એનો ઉપયોગ આપણે કરીએ છીએ સમયના માપન તરીકે. એનાલોગ આવે, ડિજિટલ આવે, અલગ અલગ પ્રકારની. એક એનાલોગ આવે, એક ડિજિટલ આવે. ઓકે, એનાલોગ ઘડિયાળ જે હોય છે એમાં કાંટો હોય છે અને ડિજિટલ ઘડિયાળ જે હોય છે એમાં આંકડા હોય છે. હવે આ તો વાત થઈ કે અત્યારની. જૂના જમાનામાં લોકો શું કરતા હતા? તો કે જૂના જમાનામાં લોકો સૌથી વધારે ઉપયોગ કરતા હતા સૂર્યપ્રકાશનો, જ્યારે કોઈ જ પ્રકારનું આપણી પાસે સાધન નહોતું ત્યારે. કે સૂર્યપ્રકાશના પડછાયાનો ઉપયોગ થાય, સૂર્યપ્રકાશના પડછાયાનો ઉપયોગ થાય. તમે જુઓ, ધારો કે આપણે ઊભા છીએ તો સવારે 9 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી આપણે એક જ જગ્યાએ ઊભા રહીએ અને આપણા પડછાયાની લંબાઈ જોઈએ ને તો એ લંબાઈ ધીરે 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 નાની થતી જાય અને 12 વાગે જ્યારે એક્ઝેક્ટ આપણા સૂર્ય માથા પર આવી જાય છે ત્યારે આપણો પડછાયો આપણને દેખાતો નથી, મતલબ કે પડછાયો શૂન્ય થઈ જાય છે. તો જ્યારે તમારો પડછાયો શૂન્ય થાય ત્યારે 12 વાગ્યા હોય. તો એવી જ રીતે પડછાયો જ્યારે દિશા બદલે છે ત્યારે સવારની, બપોરથી પછી સાંજ તરફ આપણે વળીએ છીએ. તો એની મદદથી આપણે માપતા હતા. એના સિવાય કેટલીક બીજી ઘડિયાળો છે જે વપરાતી હતી, જેમ કે કેન્ડલ લાઇટ અથવા તો કેન્ડલ ક્લોક. કેન્ડલ ક્લોકની અંદર આપણે મીણબત્તી ઉપર ચોક્કસ પ્રકારના કાપા કરી દેવામાં આવે છે સમયના. મીણબત્તીની જ્યોત જેમ જેમ સળગતી નીચે આવે છે તેમ તેમ તમને સમય ખબર પડે છે કે 1 વાગ્યા, 2 વાગ્યા, 2 વાગવામાં કેટલી વાર છે, 3 વાગવામાં કેટલી વાર છે. એ થોડી કોમ્પ્લેક્સ હતી. ઓકે, ત્યારબાદ આપણને ખબર છે કે કલાક ઘડિયાળ આવે છે, જેને આપણે અવર ક્લોક કહીએ છીએ, જેમાં રેતીનો ઉપયોગ થતો હતો કે નીચે ને ઉપરના ભાગે બે આમ શંકુ જેવા વિભાગો હોય અને શંકુ જેવા વિભાગોની અંદર ઉપરના વિભાગેથી રેતી પડતી ક્યાં આવે? નીચે આવે. તો રેતી પડતી નીચે આવે, રેતી ખાલી થઈ જાય એટલે 1 કલાક કે 1 દિવસ કે 12 કલાક, જે રીતે એ છિદ્ર બનાવેલું હોય રેતી પડવાનું એ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ કે ભાઈ કેટલો સમય થયો. ઓકે, એના પછી આપણે સાદા લોલક ઘડિયાળ વાપરી, જેમાં લોલક ફરતો હતો. અત્યારે હાલ જે ઘડિયાળ વાપરીએ છીએ મોટા ભાગે તો એ ઘડિયાળ હોય છે ચક્ર ઘડિયાળ. કે આપણા ઘડિયાળની અંદર જ્યારે આપણે ખોલીએ ને તો પાછળના ભાગે નાના ચક્રો હોય છે, ઝિગઝેગ આકારના. અથવા તો આ શબ્દ પહેલા બહુ વપરાતો હતો, ક્વાર્ટઝ ક્લોક. ક્વાર્ટઝ ક્લોક એક ક્વાર્ટઝ નામની જે ધાતુ આવે છે એનું ક્રિસ્ટલ હોય. ક્રિસ્ટલ એટલે એનો ટુકડો, અને એ ટુકડો દોલનો કરતો રહે અને એ જેમ જેમ દોલનો કરતો રહે છે તેમ તેમ આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ જે છે, જેમ જેમ તે દોલનો કરે છે તેમ તેમ આ ક્વાર્ટઝ ક્રિસ્ટલ જે છે સમય બતાવે છે. આ થોડું જૂનું છે, અત્યારે હાલ ટ્રેન્ડમાં એક આ ચાલે છે. પણ આ બધા જ સમયના માપન તો ઓકે છે, આમાં કંઈ નવું નથી. ઓકે, ચાલે. પણ દુનિયાની અંદર સમયનું માપન ચોક્કસ હોવું જરૂરી છે. જેમ કે
આપણે એવું કહીએ કે ભાઈ ચલો ટેલિવિઝન, તો ટેલિવિઝન પર જે પ્રોગ્રામ આવે છે એ ચોક્કસ સમય આવે છે. એમાં જે ગવર્મેન્ટના પ્રોગ્રામ્સ આવતા હોય જેમ કે રેડિયો સ્ટેશન વિવિધ ભારતી, દૂરદર્શન, આ બધા માટે ચોક્કસ સમય ફિક્સ કરેલો છે કે ભાઈ આ તો હોવો જ જોઈએ અને આટલા વાગે ચાલુ થઈ જવું જોઈએ. તો તમે ધ્યાનથી સાંભળશો ને ત્યારે એ જ્યારે ચાલુ થવાના હોય ને ત્યારે એક બીપ આવતો હોય છે, ચાલતું હોય છે, એક બીપ હોય છે. એ જે બીપ હોય છે ને એ પેલી ઘડિયાળમાંથી આવતી હોય છે. જે ઘડિયાળ આપણા ત્યાં દિલ્હી ખાતે મૂકેલી છે. ક્યાં? દિલ્હીમાં. લિટલ બીટ ગુજરાતી ઇઝ કોમ્પ્લેક્સ. દિલ્હીમાં મૂકેલી હોય છે. દિલ્હીમાં કઈ જગ્યાએ? NPL, નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળાની અંદર દિલ્હી ખાતે આપણા ત્યાં એક ઘડિયાળ મૂકેલી છે કે જે ઘડિયાળ આપણો IST, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ માપીને આપે છે. શું માપીને આપે છે? ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ માપીને આપે છે આ IST. ઓકે, તો નેશનલ ફિઝિકલ લેબોરેટરીની અંદર IST માપવા માટે આપણે ઘડિયાળનો ઉપયોગ કરીએ છીએ. એ ઘડિયાળને કહેવાય છે એટોમિક ક્લોક. શું કહેવાય છે? એટોમિક ક્લોક. દરેક દેશની અંદર આ ઘડિયાળો હોય જ છે. કોઈ પણ દેશ માટે એટોમિક ક્લોક ઘડિયાળ એ દેશનો પ્રમાણિત સમય નક્કી કરે છે. ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ ભારતનો પ્રમાણિત સમય નક્કી કરે છે. કે તમે જ્યારે મોબાઈલની અંદર ટાઈમિંગનો ઓપ્શન ખોલશો ને ત્યારે એમાં એવું લખેલું છે GMT +or-5, GMT +or-5. ઓકે, આ લંડનની અંદરથી એક ટાઈમિંગ નક્કી થાય છે અને એના અકોર્ડિંગ લંડનથી આપણો લંડન પર 12 વાગ્યા હોય તો આપણે ત્યાં કેટલા વાગ્યા હોય એનો એક રિલેશન હોય છે. GMT +5:30 સમથિંગ લખેલું હોય છે ત્યાં, બરાબર. તો આ એટોમિક ક્લોક કે જે નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં 4 ઘડિયાળો મૂકેલી છે. કેટલી મૂકેલી છે? 4 ઘડિયાળો કે જેમાં એ સમયની સાથે સાથે આવૃત્તિનું માપન કરે છે. આવૃત્તિ શેની આવૃત્તિ? તો યાદ રાખો, એટોમિક ક્લોકની અંદર વપરાય છે સીઝિયમ 133 તત્વ છે. સીઝિયમ 133, 133 સીઝિયમનો ઉપયોગ કરવામાં આવે છે, જેની અંદર સીઝિયમનો ઇલેક્ટ્રોન દોલનો કરે છે. જેમાં સીઝિયમનો જે ઇલેક્ટ્રોન છે હાઇપરફાઇન સ્ટ્રક્ચરની અંદર ટ્રાન્ઝિશન મતલબ કે સંક્રાંતિ કરે છે. ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે સંક્રાંતિ કરે છે. જ્યારે તે આટલી સંક્રાંતિ કરે, કેટલી થઈ ગણી લો કે અમને શકશો 919 કરોડ 26,31,770, 919 કરોડ 26,31,770 દોલનો પૂરા કરે તો કેટલો સમય થાય? આટલા દોલનો માત્ર કેટલો ગેસ કરો? ખાલી ને ખાલી 1 જ સેકન્ડમાં દોલનો થાય છે. સીઝિયમના ઇલેક્ટ્રોનને હાઇપરફાઇન સ્ટ્રક્ચરની અંદર 919 કરોડ 26,31,770 દોલનો પૂરા કરવા માટે માત્ર 1 જ સેકન્ડ લાગે છે. એટલે માત્ર 1 સેકન્ડ. તો
આ જે સમયનું માપન છે એ સુપર ચોકસાઈથી માપવામાં આવે છે, સુપર ચોકસાઈથી. ઓકે, કે આના માપન માટે ચોકસાઈ એટલી હદે હોય છે કે આ ઘડિયાળ માત્ર એક વર્ષમાં માત્ર 3 માઇક્રોસેકન્ડ, એટલે કેટલી થાય ખબર છે? 0.1 આટલી આગળ પાછળ થાય, આટલી જ આગળ પાછળ થાય કે ભાઈ કોઈ ભૂલ પડી દોલનોમાં તો આટલી ઘડિયાળ કાં તો આગળ થાય ને આટલી ઘડિયાળ પાછળ થાય. હવે તમે સેકન્ડ માપો છો, સેકન્ડ પછીનો કોઈ પણ અંક ક્યારેય માપતા નથી, તો આટલો અંક તો આપણા ધ્યાનમાં પણ ના આવે. તો એની ચોકસાઈ એટલી બધી જોરદાર છે કે આ ચોકસાઈના કારણે આ જે ઘડિયાળ છે એને IST તરીકે આપણે ઉપયોગમાં લઈએ છીએ, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ તરીકે. સીઝિયમ ક્લોક્સ ઘણી બધી જગ્યાએ મળે છે, એક સિમ્પલ રિસ્ટ વોચ હોય છે, પણ જે NPLમાં વપરાય છે, નેશનલ ફિઝિકલ લેબોરેટરીમાં જે સીઝિયમ ક્લોક વપરાય છે એ બહુ જ કોસ્ટલી હોય છે, કારણ કે એ આખા દેશનો સમય નક્કી કરતી હોય છે, ના કે ખાલી આપણા હાથનો. બરાબર, કે ભાઈ હાથ પર બાંધેલી ઘડિયાળ છે તો ચલો 5-10 મિનિટ આગળ પાછળ કરીએ, 5-10 મિનિટની સેકન્ડ ટુ સેકન્ડ ચાલે. આ ઘડિયાળને કોની સાથે જોડેલી હોય છે? દૂરદર્શન. કોની સાથે? દૂરદર્શન. અથવા તો આ નામ સાંભળ્યું હશે તમે, વિવિધ ભારતી. એટલે અલગ અલગ ભારતી બહેનો નહીં, વિવિધ ભારતી રેડિયો પ્રોગ્રામ છે. રેડિયો પ્રોગ્રામની અંદર આ જોડેલી હોય છે, અને જ્યારે એટલું વાગતું બંધ થાય ને અને પ્રોગ્રામ ચાલુ થાય ને ત્યારે સમજવાનું કે એક્ઝેક્ટ જે ટાઈમિંગે નક્કી કર્યો છે 5 કે 6 વાગ્યાનો એ ચાલુ થઈ જાય છે. ઓકે, તો આ સમયનું માપન છે જેમાં આપણે સીઝિયમ ક્લોકનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે સમયના માપનને આપણે આ સૂત્ર યાદ છે તમને કે ભાઈ વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો સમય બરાબર અંતર ભાગ્યા વેગ. ઓકે, હવે આપણે પ્રકાશની ઝડપ લઈએ. પ્રકાશની ઝડપ કેટલી છે? તો બધા કહેશે 3×10⁸. ના, 3×10⁸ એ પ્રકાશની ઝડપ નથી. 299,792,458 વડે જ્યારે આપણે ભાગીએ છીએ 1 મીટર અંતરને આપણે આટલી ઝડપ વડે ભાગીએ છીએ ત્યારે જે સમય મળે છે, એટલે કે પ્રકાશને 1 મીટર અંતર કાપવા માટે આટલો ઝડપથી કાપે તો એટલો સમય લે છે. તો એ જે સમય છે એ સમય પરથી આ ઘડિયાળો નક્કી કરવામાં આવે છે કે ભાઈ હા અમે એ સમય પણ લઈ શકીએ છીએ, અને આમ આપી શકે છે આ ઘડિયાળો એ સમય પણ. એટલું સ્ટ્રોંગ કેપેસિટી હોય છે આ સીઝિયમ ઘડિયાળની. તો સીઝિયમ ઘડિયાળ દેશના માનક તરીકે નક્કી થાય છે, દેશનો ટાઈમ નક્કી કરે છે. બરાબર, જૂના જમાનાથી માંડીને અત્યાર સુધીની બધી અલગ અલગ ઘડિયાળોનો ઉપયોગ થતો આવ્યો છે અને આગળ પણ થતો રહેશે. ક્લિયર? લખી લો.